તમારા પૂરતું બરોબર પણ જગત પૂરતું આલીશ. જગતમાં એવી ખબર પાડ દઈશ કે આની જોડ માતા છે. જેવું પણ ગમે તેવા દુઃખ, પહાડ જેવા દુઃખ હોય, તમારા ઘરમાં ગમે તેવી ભયંકર બીમારીઓ હોય ને, તોય મારા ભરોસે મૂકી દેજો. મને ખબર છે એનો કારણો શું શું છે, મારા તમને જણાવવા છે. પણ જેને જેટલું લખેલું છે ભોગવવાનું, એટલું આ ધરતી પર ભોગવવું જ પડશે. એમાં હું માતા કશું નહીં કર્યું. શું કીધું? આ સ્પષ્ટ વાત કહીશ. જેને જેટલું એના કર્મો અનુસાર એને ભોગવવાનું છે, એને ભોગવ્યા વગર છૂટકો. એમાં હું માતા કશું કરી શકું કેમ? મારા ભગવાનના બનાયેલા વિધાન છે, અને વિધાનમાં કદાચ મારાથી કોઈ વાંગરી થાય, હા, જો એ વિધાન ક્યારે તોડી નાખું હું માતા? જ્યારે મારો ભક્ત મારા સિવાય જગતમાં બધા જ ભૂલી જાય ને, ત્યારે બધા વિધાન તોડી નાખું, બધા નિયમ તોડી નાખું. તારે કર્મોને એક બાદ બેસી જવું પડે. જ્યારે કોઈ ભક્ત આખા સંસારને ભૂલી બસ એક મને મેરડીને યાદ કરે, એક મને મેરડીને પ્રેમ કરે, બસ એક મારી એક ભક્તિ કરે, તારે હું બધા વિધાન તોડી નાખું, બધા નિયમો તોડી નાખું, અને નિયમ વિરુદ્ધ એક કામ કરી લઉં. હું એ મેરડી છું.